તો પહેલેથી જ ખબર હતી કે ખજૂર ચોર જાય, એ લોકોની સામે આવશે નહીં. હવે કીર્તિ પટેલ લાઈવ પણ નથી આવતી અને કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતી. કેમ? કારણ કે આના નકદ માલ મળી ગયો. તો મિત્રો, હવે ખરેખર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું હવે 50 લાખ રૂપિયામાં સમાધાન થઈ ગયું છે. હવે મિત્રો, તમે એમ કહેતા હશો કે શું ખરેખર આ સમાધાન થઈ ગયું છે? તો હવે મિત્રો, હું તમને પૂરેપૂરી જાણકારી આપવાનો છું આ વિડીયોની અંદર, તો તમે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો, હવે આજના વિડીયોની વાત કરીને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ તમે જાણતા જ હશો કે ઘણા દિવસોથી ચાલતો હતો અને હજુ પણ ચાલે જ છે. હવે મિત્રો, એક ભાઈએ એમ કીધું છે કે કીર્તિ પટેલને જે જોઈતું હતું, જે પૈસા જોતા હતા, જે રૂપિયા જોતા હતા, એ કીર્તિ પટેલને મળી ગયા છે. એટલે હવે કીર્તિ પટેલ લાઈવ કરવાનું અને વિડીયો મૂકવાનું બંધ કરી દીધું છે અને હવે સમાધાન થઈ ગયું છે. અને મિત્રો, હવે આ ભાઈ એમ પણ કહે છે કે ખજૂર ચોર છે, ખજૂર ચોરી કરે છે, દાનના પૈસા ખાઈ જાય છે ને એવું ઘણું બધું એ ભાઈ કહે છે. પણ મિત્રો, આપણને તો નથી ખબર ખજૂરભાઈ શું છે શું નથી. એ આપણને એટલી ખબર છે કે ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે. ગરીબો માટે સારા સારા કામ કરે છે, ગરીબોની સેવા કરે છે, ગરીબોને ઘર બનાવી દે છે. આવા ઘણા બધા સારા સારા કામ કરે છે ગરીબો માટે ખજૂરભાઈ. પણ મિત્રો, હવે આપણને બીજી જાણકારી તો નથી, પણ ઘણા બધા લોકો કહે છે કે કીર્તિ પટેલનો અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું હવે સમાધાન થઈ ગયું છે. હવે 25 લાખમાં કર્યું છે કે 50 લાખમાં કર્યું છે, અને આવું બધું અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. પણ મિત્રો, હજુ આપણને તો આ જાણકારી નથી મળી કે કેટલા લાખમાં સમાધાન કર્યું છે અને શું છે શું નથી. હવે આ ભાઈ કહે છે કે કીર્તિ પટેલને જેટલા રૂપિયા જોઈતા હતા એટલા ખજૂરભાઈએ આપી દીધા છે અને આ વિવાદનું સમાધાન કરી નાખ્યું છે. હવે મિત્રો, આપણને તો ફાઇનલ નથી ખબર, પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી એક નવા વિડીયો સાથે